બેટા તમારે એલડી કોલેજ છે, જે ગુજરાતની નંબર 1 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કહેવાય, એમાં તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો આપણે 12થમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ? ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ, ગુજકેટમાં એના વિશે આજે વાત કરીશ, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. અને બેટા તમારે ફ્રી ઓફ કોસ્ટ જોરદાર મહેનત કરવી છે ગુજકેટ બોર્ડની, તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એની પર વોટ્સએપ મેસેજ કરો. ગુજકેટ 2026 લખીને આપણે ગુજકેટ અને બોર્ડની ફ્રી સિરીઝ સ્ટાર્ટ કરી છે. બહુ જ જોરદાર ચાલી રહી છે, મિસ કરવા જેવી નથી. બેટા એલડીમાં તમારે બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો તમારે લગભગ 40,000 થી 50,000 વિદ્યાર્થીઓ જે છે એમાં તમારો રેન્ક જે છે એ 650 અંદર હોવો જોઈએ. 650મો રેન્ક ગુજરાત લેવલે. અને એમાં તમારા પર્સન્ટાઇલ જોઈએ, તમારા પર્સન્ટાઇલ 98ની આજુબાજુ હોવા જોઈએ. કેટલા માર્ક્સ થાય? તમે બેટા ગુજરાત બોર્ડમાં હો તો 300માંથી 290ની ઉપર માર્ક્સ તમારા હોવા જોઈએ. તમે સીબીએસઈમાં હો તો 220માંથી 210ની ઉપર હોવા જોઈએ. અને ગુજકેટની અંદર તમારા 120માંથી 108 માર્કની આજુબાજુ હોય તો તમે લોકોને એલડીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળવાના ચાન્સીસ છે. જોર લગાવો, બીકોઝ એલડીમાં એડમિશન મળ્યું તો કરિયરમાં ચાર ચાંદ લાગી જશે. જોર લગાવો, મહેનત કરો અને એડમિશન લો.